નેતાઓને શું શું જરૂર પડશે ને એનું 2 વર્ષ પહેલા બંગલા બનીને તૈયાર થયા. આવતા વેત ચાવી જ સોંપી દેવાની. આપણું પબ્લિકનું તો કે પબ્લિકનું ક્યાં વિચારવાનું છે? દર ચૂંટણીએ હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાન જોરથી બોલો ભારત માતા કી, આમ નામ જ ચાલે છે. અને બધી જ કોર્પોરેશનમાં 30 વર્ષથી સળંગ ભાજપની સરકાર હોવા છતાંય દર ચોમાસે પાણી ભરાઈ જાય છે. અને તમામ અવ્યવસ્થા હોવા છતાંય 30 વર્ષથી ભાજપ 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 ચૂંટાયા જ કરે છે. કોઈ પૂછતું નથી કે આવે છે શું કામ. ગમે એવી ચૂંટણી હોય મોદી 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 કરતા કરતા ચૂંટણી નીકળી જાય છે ઉભા રોડે. છોકરો નાનો હોય ને અને એના બાપાનું નામ લઈને ઓળખાણ આપે તો સારો લાગે. ગઢો થાય પછી એમ કે આ મારા બાપાના નામે હું ઓળખાવ, કેવો લાગે? છોકરો 10-12 વર્ષનો હોય એમ કે હું ગોપાલભાઈ નો બાબલો છું. પણ 45 વર્ષનો થાય પછી એમ કે હું ગોપાલભાઈ નો છું. ભાઈ તારી ઉપલબ્ધિ હું કે આ કોર્પોરેટરોની ભૂમિકા સિવિલ એન્જિનિયર જેવી, એક પ્લાનર જેવી ભૂમિકા છે કે આપણને એક સારું વ્યવસ્થિત શહેર બનાવીને આપે. 30 વર્ષ થયા વોર્ડની ચૂંટણી જેમાં નળ ગટર રોડ રસ્તા સાફ સફાઈના મુદ્દા હોય એમાં મોદી મોદી છોટ્યા છે. મામલતદાર ઈમાનદાર માણસ હતા. એણે નક્કી કર્યું કે હું ખોટું કામ નહીં કરું, જીવનમાં ખોટી જગ્યાએ મારી પેન નહીં હાલે. મામલતદારે રેલવે સ્ટેશને જઈ ટ્રેન નીચે જઈને આત્મહત્યા કરી લીધી. માણસ મરી ગયો અને પણ ફોર્મ રદ ન કર્યું એને. પણ કદાચ અમને તમે ન દો તો એમાં અમારું કાંઈ નુકસાન નથી. અમે બીજા 5 વર્ષ સંઘર્ષ કરશું, મહેનત કરશું, લડાઈ લડશું, અવાજ ઉઠાવશું. પણ એ 5 વર્ષ આપણા યુવાનોના, આપણા શહેરના, આપણા નાગરિકોના બગડશે એ પાછા કોણ અપાવશે? ગોપાલ ઇટાલિયા અત્યારે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે બધી જગ્યાએ પ્રચાર કરી રહ્યા છે. તેઓ રાજકોટમાં હતા. રાજકોટમાં તેઓ સ્પષ્ટપણે કહ્યું કે જે રીતે છેલ્લા અનેક દાયકાઓથી રાજકોટમાં ભાજપનું શાસન છે, છતાં પાણી ભરાય છે, છતાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થાય છે, છતાં આરોપ પ્રત્યારોપ લાગે છે અને કાઉન્સિલરો એટલે કે કોર્પોરેટરો કામ નથી કરતા. એના માટે જવાબદાર કોણ? તો એના માટે જવાબદાર છે મતદારો. સ્વાભાવિક છે કે ગોપાલ ઇટાલિયાએ રાજકોટની અંદર સીએમથી લઈને એચએમ તમામ લોકોને ઘેર્યા, સાથે બદલાવ અને બદલાવ પછી જે પરિણામ છે એ જોવાની વાત લોકોને કરી અને અપીલ કરી કે એક વખત બદલાવ કરીને જુએ, એક વખત માઇન્ડસેટ ચેન્જ કરીને જુએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ રાજકોટની આ સભામાં શું કહ્યું. બહુ સારી વાત કરતા હતા કે આ કોર્પોરેટરોનું કામ શું કે આ ગટરનું કામ કરશે, સાફ સફાઈનું કરશે, કે શાળાનું પણ કામ કરશે, દવાખાનાનું પણ કરશે. એટલે ઈ કોર્પોરેટર બને તો એની ભૂમિકા શું છે, કામ શું છે જનતા માટે, એનો મુદ્દો સમજાવવાની કોશિશ કરતા હતા. અને મને એ વાત રસપ્રદ લાગી. દોસ્તો, કોર્પોરેટરોની સૌથી મોટી ભૂમિકા મારી દ્રષ્ટિએ એક સિવિલ એન્જિનિયરની જે ભૂમિકા હોય એ ભૂમિકા કોર્પોરેટરની ગણાય. કેમ કે ગુજરાતના બધા શહેરો મોટા થતા જાય છે. રાજકોટ આજથી 20 વર્ષ પહેલા આટલું હશે, અત્યારે આટલું છે, બીજા 20 વર્ષ પછી મોટું થશે. તો શહેર જેમ મોટું થાય છે તો એ શહેરને આયોજનબદ્ધ રીતે મોટું કરવું, પ્લાનિંગ સાથે શહેર વધે. રોડ રસ્તાનું પ્લાનિંગ થાય, ગટરનું પ્લાનિંગ થાય, ચોમાસામાં વરસાદ આવશે તો એ પાણીનું વેણ ક્યાંથી ક્યાં જશે એનું પણ પ્લાનિંગ થાય. આવનારા દિવસોમાં જનસંખ્યા કેટલી વધશે તો એનું પ્લાનિંગ થાય. એવી રીતે ફાયર સ્ટેશનનું પ્લાનિંગ થાય, એવી રીતે ઝાડવા વાવવાનું પ્લાનિંગ થાય, એવી રીતે શાળાનું પ્લાનિંગ થાય, એવી રીતે દવાખાનાનું પ્લાનિંગ થાય. રાજકોટ શહેરમાં આવનારા 20 વર્ષમાં જનસંખ્યા કેટલી વધવાની છે એ પ્રમાણેની બધી જ વ્યવસ્થાઓનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં બેસીને બધાય કોર્પોરેટરોએ કરવાનું હોય. એ મને એમ લાગે છે કે સૌથી મેન કામ કોર્પોરેટરોનું ઈ છે કે આયોજન વાળું શહેર આપણને આપે. પણ આ બધાય કોર્પોરેટર શું કરે છે કે ભાગ પાડી લે છે વિસ્તારના અને કામના. આખા ગુજરાતમાં ધંધો હાલે છે. ગટરનું કામ ફલાણા ભાઈ રાખશે, બ્લોકનું કામ આ ભાઈ રાખશે, પિંજરા મૂકવાનું જાળવાના આને કામ સોંપ્યું,
પાણીનું કામ આને સોંપ્યું, રોડનું કામ આને, આ બધા જ લોકો કોન્ટ્રાક્ટર બની જાય છે અને પૈસા કમાવામાં 5 વર્ષ સુધીનો સમય બગાડે છે. અને પરિણામે આપણું શહેર જ્યારે બને, મોટું બને, આગળ વધતું જાય, ત્યારે ઘાટ ઘૂંટ વગરનું શહેર બની જાય. એકેય રોડ સીધો ન હોય, એકેય રોડ આમ કાટખૂણે ન પડતો હોય, ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય એવા હાકડા હાકડા બિલ્ડિંગો ઊભા થઈ જાય, ક્યાંય ઝાડવા ન હોય, ચોમાસામાં પાણી ભરાઈ રહે, આખે 12 માસ કચરે કચરો રહી જાય. એટલે મારી તમને એ વિનંતી છે કે આ કોર્પોરેટરોની ભૂમિકા સિવિલ એન્જિનિયર જેવી, એક પ્લાનર જેવી ભૂમિકા છે કે આપણને એક સારું વ્યવસ્થિત શહેર બનાવીને આપે. ગટર ઉભરાણી છે તો કઈ કોર્પોરેટર ગટરમાં ઉતરવાનો નથી, પણ તમે એવી ગટર એવી બનાવો કે કોઈ દિવસ એમાં કઈ તકલીફ જ ન પડે. તકલીફ પડી હોય તો 10, 15, 20 મિનિટની અંદર તકલીફનું નિરાકરણ થઈ જાય એવા પ્લાનિંગથી ગટર બનાવો. પણ અત્યારે 30 વર્ષથી ભાજપના માણસો બધી જ કોર્પોરેશનોમાં ચૂંટાય છે. સુરતમાં, રાજકોટમાં, ભાવનગરમાં, વડોદરામાં, બધે જ. અને બધી જ કોર્પોરેશનમાં 30 વર્ષથી સળંગ ભાજપની સરકાર હોવા છતાંય દર ચોમાસે પાણી ભરાઈ જાય છે. દરેક શહેરોની અંદર પાર્કિંગની સમસ્યા આવે છે. બધે જ જાહેર રોડ ઉપર તો સમસ્યા છે જ. કોમ્પ્લેક્સ જ્યાં તમે પોતાના પૈસાથી મકાન વેચાતું લીધું છે, ન્યાય પાર્કિંગની તકલીફો પડી રહી છે. ચારો તરફ કચરા કચરો, કચરે કચરો, ચારેય તરફ દરેક પ્રકારના કચરે કચરા હોય છે. અને તમામ અવ્યવસ્થા હોવા છતાંય 30 વર્ષથી ભાજપ ચૂંટાયા જ કરે છે. કોઈ પૂછતું નથી કે આવે છે શું કામ, અને શું કામ લાવે છે. કોક તો પૂછો કે એવી તો શું ક્રાંતિ કરે છે કે આના હાથ ચૂંટાય છે. અને સૌથી મજાની વાત તો જુઓ, આ ચૂંટણી મહાનગરપાલિકાના વોર્ડની ચૂંટણી છે. આમાં કઈ ભારત દેશની સરકાર ન બદલાઈ જાય, આમાં કઈ ગુજરાતની સરકાર ન બદલાઈ જાય. આમાં મેયર બદલાય ને, સ્ટેન્ડિંગ ચેરમેન ને, શિક્ષણ સમિતિ ચેરમેન ને, એ બધા બદલાય. ગમે એવી ચૂંટણી હોય, મોદી 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 કરતા કરતા ચૂંટણી નીકળી જાય છે ઉભા રોડે. છોકરો નાનો હોય ને અને એના બાપાનું નામ લઈને ઓળખાણ આપે તો હારો લાગે. ગઢો થાય પછી એમ કે આ મારા બાપાનું નામે હું ઓળખાવ, કેવો લાગે. છોકરો 10-12 વર્ષનો હોય એમ કે હું ગોપાલભાઈ નો બાબલો છું, પણ 45 વર્ષનો થાય પછી એમ કે હું ગોપાલભાઈ નો છું. ભાઈ તારી ઉપલબ્ધિ હું? તમે ક્યારેક તો કહો કે તમે કોણ છો? બાપના નામ વટાવીને તરી વર્ષથી મત માગી જાય. છોકરાને પૂછો જ ખરા, તારું કઈ છે, તારામાં કઈ છે લેવાનું? ન હોય તો રહેવા દે ભાઈ. 30 વર્ષ થયા વોર્ડની ચૂંટણી, જેમાં નળ, ગટર, રોડ, રસ્તા, સાફ સફાઈના મુદ્દા હોય, એમાંય મોદી મોદી છોટ્યા છે. ક્યારેક તમે તો પૂછો મારા બાપ કે તું કઈ ચૂંટણીમાં ઉભો છો ને શું મુદ્દા છે એ ખબર છે? ખાલી આમ જ હાલે જાય છે. આ પરિસ્થિતિને બદલવા માટે અમે તો તમારો આત્મા જગાડવા આવ્યા છે. ચૂંટણીમાં લડવા નહીં, મત માગવા નહીં, ગુજરાતના કરોડો લોકોનો આત્મા જગાડવાનો સંકલ્પ લઈને આજે અમે અહીંયા આવ્યા છે. બાપા તમારો આત્મા જગાડો ને પરિસ્થિતિ બદલવા માટે આગળ આવો. અમે આ ચૂંટણી હારી જઈએ તો શું થાય? હું પોતે 2022માં કતારગામથી ચૂંટણી હારી ગયો તો મારું શું નુકસાન થઈ ગયું? હું ક્યાં દવા પી ગયો, હું ક્યાં મરી ગયો, મને ક્યાં આપઘાત તવરાન મચાર આવ્યા? પણ જે જીતી ગયા એ લોકોનું કઈ કામ ન કર્યું. આજ હજારો લોકો એક શહેરોની અંદર ખૂબ તકલીફ ભોગવે છે. કરોડો લોકોના સિબિલ સ્કોર ખરાબ થઈ ગયા છે આ ભાજપના રાજમાં. લોનય મળે એમ નથી રહી. હવે તો ડિફોલ્ટર થઈ ગયા છે એટલા બધા. દરેક શહેરોની અંદર માણસની આ પરિસ્થિતિ છે. અને એ પરિસ્થિતિ કોણ બદલશે? એ પરિસ્થિતિ બદલવા માટે પબ્લિકે પોતે, જનતાએ પોતે આગળ આવવું પડશે કે હું મારા વિસ્તારની, મારા કુટુંબની, મારી સોસાયટીની જવાબદારી લઈશ અને આ વખતે હાવડામાં મત અપાવી અને પરિવર્તન લાવવાનો પ્રહરી બનીશ. એવું બધાય સંકલ્પ કરવો જોઈએ. ક્યાં સુધી આ પરિસ્થિતિ ભોગવું છું? તમે વિચાર કરો કે ગાંધીનગરમાં ધારાસભ્યના 252 નવા મકાનો બન્યા. તમે બધા વિડીયો જોયું હશે. મેં વિસાવદર ભેસાણ વાળાને બતાવ્યું એમાં કેવા બંગલા મળ્યા છે. 252 નવા બંગલાઓ, મકાનો બન્યા ગાંધીનગરમાં. ધારાસભ્યની સંખ્યા છે 182. એમાંથી હંમેશા માટે કોઈ પણ પાર્ટીની સરકાર હોય
15 થી 20 મંત્રીઓ હંમેશા કેબિનેટ કે રાજ્ય કક્ષાના મંત્રી બને ને બને. કેબિનેટ કે રાજ્યના મંત્રી બને એને અલગથી બંગલા મળે, એને મકાન ફ્લેટમાં ન રહેવાનું હોય. એટલે 182 ધારાસભ્યોમાંથી ફ્લેટમાં રહેવા વાળા ધારાસભ્યોની સંખ્યા અંદાજિત 160 ગણી શકાય કાયમ માટે. મારી સરકાર આવે તો પણ એમાંથી 20 મંત્રી બને એટલે એ બંગલામાં રહે, બાકીના જે ફ્લેટમાં રહે. 252 નવા ફ્લેટ ગાંધીનગરમાં બનાવ્યા. તો મેં એક ભાજપ વાળાને પૂછ્યું કે નવા એટલા ફ્લેટ 5 BHK ના મકાનો, તમામ રૂમમાં એસી, તમામ રૂમમાં ટીવી, ગીઝર, એસી, બધું જ આલીશાન વ્યવસ્થા તૈયાર છે. 252 ફ્લેટમાં રહેવા વાળા ખાલી 160 જ છે. બાકીના બધા મકાનમાં એસી, ટીવી, ફ્રીજ બધું લાગી ગયું છે. આનો ઉપયોગ કોણ કરશે? તો ભાજપના એક બહુ મોટા નેતાએ મને એવું કીધું કે ભવિષ્યને લગતી તૈયારી છે. કાલ માનો કે વિધાનસભા મોટી થાય, ધારાસભ્યોની સભ્ય સંખ્યા વધે તો તાત્કાલિક વ્યવસ્થા ન કરવી પડે, એટલે અત્યારથી આયોજન સાથે હાલે છે. તો આ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસોમાં રાજકોટમાં કેટલા છોકરા જેલમાં એની નોંધણી થાય જ છે ને, કે 2022માં 5000 છોકરા જેલમાં, 28માં 1 લાખ છોકરા જેલમાં. એ છોકરા પહેલા ધોરણમાં 5 વર્ષ પછી આવે ત્યારે કેટલી શાળાની જરૂર પડશે, એ શાળા એડવાન્સમાં કેમ નથી બનાવીને રાખતા? જેટલા છોકરા જન્મમાં એની સરકારને ખબર પડી જાય છે, કેમ કે એની નોંધણી થાય છે, જન્મનો દાખલો આવે છે. તો આ છોકરાઓ માટે શાળા કેટલી જરૂર પડશે, કોલેજ કેટલી જરૂર પડશે, યુનિવર્સિટીઓ કેટલી જોશે, હોસ્ટેલ કેટલી જોશે, એનું ક્યારેય આગોતરું આયોજન નથી કરતા. ધારાસભ્યને બંગલા કેટલા જોશે એ 2 વર્ષ પહેલા બની ગયા. મારી વાત સાંભળો છો કે નહીં? આપણને શું શું જરૂર પડશે એનું કોઈ આયોજન સરકાર પાસે નથી. નેતાઓને શું શું જરૂર પડશે ને એનું 2 વર્ષ પહેલા બંગલા બનીને તૈયાર થયા. આવતા વેત ચાવી જ હોપી દેવાની. આપણું પબ્લિકનું તો કે પબ્લિકનું ક્યાં વિચારવાનું છે? દર ચૂંટણીએ હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન જોરથી બોલો, ભારત માતા કી. આમના મજા લે છે. આમાં ક્યાં શાળા બનાવવાની છે, ક્યાં દવાખાના બનાવવાના છે, ક્યાં કોઈ સારી વ્યવસ્થા ઉભી કરવાની છે? ભારત, પાકિસ્તાન, હિન્દુસ્તાન, મુસલમાન આવું કરે, કોઈ પણ ચૂંટણીમાં આવું કરે એટલે મત મળી જાય છે. અને પછી 5 વર્ષ સુધી જનતા પોતે હેરાન થાય છે. એક બાજુ વડાપ્રધાન સાહેબ ને ભાજપના નેતાઓ એમ કે છે કે ભારતને વિશ્વગુરુ બનાવવો છે. પણ કેવી રીતે વિશ્વગુરુ બનશે જ્યારે અહીંયા ભણાવવાના ઠેકાણા નથી? જે માણસ ગરીબ છે એના છોકરાને ભણાવવાની વ્યવસ્થા રાજકોટ જેવા શહેરમાં નથી. પ્રાઇવેટ શાળાઓ જથ્થાબંધ ખુલી જાય છે, તરત મંજૂરી મળી જાય. કોમ્પ્લેક્સોમાં શાળાઓ ખુલી છે, રમત ગમતના મેદાન ન હોય, લાઇબ્રેરી ન હોય, કોમ્પ્યુટર લેબ ન હોય, સાયન્સનો લેબ ન હોય, તો ધડાધડ મંજૂરી ગાંધીનગરમાંથી મળી જાય છે. અને રાફડાની જેમ શાળાઓ ખુલી જાય છે. કરોડો રૂપિયાની ફી લઈને ડિગ્રીના કાગળિયાઓ પકડાવે છે. પણ એક સારી સરકારી શાળા આ લોકો 30 વર્ષથી ખોલી નથી શકતા. હું તમને બહુ ગર્વ સાથે રાજકોટના માયાણી ચોકમાંથી કહું કે સુરતમાં હાવણો દબાવ્યો તો 2021માં 27 કોર્પોરેટરો વિરોધ પક્ષમાં બેસાડ્યા. યુવાનો જીતીને આવ્યા, ભણેલા માણસો જીતીને આવ્યા, આમ આદમી પાર્ટી વાળા જીતીને આવ્યા. અને એને એવું કામ કર્યું કે આખા ગુજરાતમાં ઇતિહાસમાં પહેલી વખત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધોરણ 11 અને ધોરણ 12 ની સરકારી શાળાઓ ખોલવામાં આવી. એનો શ્રેય આમ આદમી પાર્ટીને ગયો. દોસ્તો, આજે રાજકોટમાં, અમદાવાદમાં, ગાંધીનગરમાં, ભાવનગરમાં, જામનગરમાં, વડોદરામાં મહાનગરપાલિકા છે, પણ મહાનગરપાલિકા સંચાલિત ધોરણ 11-12 ની શાળા માત્ર ને માત્ર સુરતમાં છે. અને સુરતમાં પણ આમ આદમી પાર્ટી જીત્યા પછી ચાલુ થઈ છે, એ પહેલા ત્યાંય નહોતી. દોસ્તો, તમે મને કહો કે આ સારું કહેવાય કે ન કહેવાય? પણ કેવી રીતે સારું થાય જ્યારે લોકો પોતે જ પોતાનું સારું કરવા ન માંગતા હોય? તો પોતાનું સારું કરવાની જવાબદારી જનતાની પોતાની છે. અમે આવ્યા તમારી પાસે કે ભાઈ અમે ભણેલા છીએ, યુવાન છીએ, કંઈક કરવાની ધગશ છે અમારામાં, તમે અમને તક આપો. પણ તમે અમને તક જ નહીં આપો તો અમારી શક્તિનો ઉપયોગ સમાજ માટે કેવી રીતે કરી શકીએ? અને જે 30 વર્ષથી સરકારમાં બેઠા છે, ચાહે કોર્પોરેશનની હોય કે વિધાનસભાની હોય કે લોકસભાની, કોઈનું કાંઈ હાલતું જ નથી, કોઈની પાસે કોઈ આયોજન જ નથી.
અત્યારે ભાજપના જે કાંઈ લોકો ચૂંટણીમાં ઉભા છે તેમ પૂછજો કે 5 વર્ષમાં શહેરમાં શું કરવા માંગો છો, તો તરત કહેશે વિકાસ. કોઈ એમ નહીં કે હું લાઇબ્રેરી બનાવવા માંગુ છું, કોઈ એમ નહીં કે હું આઈટી પાર્ક બનાવવા માંગુ છું, કોઈ એમ નહીં કે હું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા માંગુ છું. વિકાસ 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 લાગટ. એક પણ ભાજપના માણસને ખબર નથી કે તમે કરવા શું માંગો છો રાજકોટમાં. અમને પૂછો, અમને ખબર છે કે અનેક છોકરાઓ રાજકોટમાં અત્યારે આઈટી ની અંદર આગળ વધી રહ્યા છે. સોફ્ટવેર એન્જિનિયરો છે, આઈટી એન્જિનિયરો છે, અને આઈટી સેક્ટર મોટું બનતું જાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું એટલે એની અંદર અલગ અલગ બધી કોમ્પ્યુટર લેંગ્વેજ આવી, કોડિંગ સિસ્ટમ આવી, અને એના કારણે નવા 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 અનેક સોફ્ટવેરો બનતા જાય છે. અને આપણા રાજકોટના જુવાનિયાઓ બનાવે છે. પણ આજે જુવાનિયાઓને પ્રોત્સાહન આપવા માટે કોઈની પાસે કોઈ વિઝન છોડો, કોઈને ખબર હોવી જોઈએ કે આવું આવે આમાં. અમારું એ સપનું છે કે આપણા ભણેલા ગણેલા યુવાનો જે છે, યુનિવર્સિટીઓમાં ભણેલા, એન્જિનિયરિંગ કરેલા, એના માટે જો એક આઈટી પાર્ક બનાવીએ, અનેક અલગ 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 પ્રકારની આવડત ધરાવતા અનેક જુવાનિયાઓ કોમ્પ્લેક્સમાં બેસે અને એવા એવા સોફ્ટવેરો બનાવે, એવી એવી વેબસાઇટો બનાવે, એવી એવી ટેકનોલોજી બનાવે કે આખી ગુજરાતના આખા દેશની અંદર એની નામ ના થાય એવું આપણા રાજકોટના છોકરા કરી શકે એમ છે. પણ કોણ એને કોમ્પ્લેક્સ બનાવીને આપશે? ભાજપની ટોળકી મોદી મોદી મોદી. કોઈને ખબર નથી કે ભાઈ સમાજમાં જરૂર શું છે. અનેક લોકો આ રાજકોટમાં, સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં નાના અને હાકડા મકાનમાં રહે છે. ગરીબ પરિવાર છે, મધ્યમ વર્ગ છે, એટલે એની પાસે મોટું મકાન નથી. ગાળા ટાઈપનું મકાન હોય, 1 BHK ફ્લેટ હોય, 2 BHK નો હાકડો ફ્લેટ હોય, ઘરમાં સભ્યો જાજા હોય, અને એના પરિવારના દીકરા દીકરીઓએ ભણવું હોય, લખવું વાંચવું હોય તો ઘરમાં બહુ પૂરતી જગ્યા ન મળે. મારી પોતાની એ કહાની છે કે આપણે વાંચવું હોય ને તો આપણા ઘરમાં એટલી જગ્યા જ ન હોય કે શાંતિથી ધ્યાન લગાવીને વાંચી શકીએ. કેમ કે ઘર હાંકડું હોય, માણા જાજા હોય, કંઈક ને કંઈક રસોડામાં થવા જ આવે, રૂમમાં થવા જ આવે, મોબાઈલની રીંગું વાગ્યા કરે, બારીમાંથી ટેં 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 હોર્નના અવાજ આવ્યા કરે, સોસાયટીમાં કંઈક પ્રસંગ હોય એના માઇક વાગ્યા કરે. તમે બધા મને કહો આ વાત સાચી છે ખોટી? ના, એક ભાઈએ સાચી કીધી, તમે બીજા બે સાચી કીધી, આ ત્રીજા 3 જણા, તમે 4 5 6 7, એ વાહેથી તમે કોરે અમથી અમથું મને દેખાડવા આ પાડો છો. 7 જણાને એવું લાગ્યું કે ભાઈ આ તકલીફ છે. જે બાળકોએ શાંતિથી એક ચિત્તે આરામથી બેસીને વાંચવું હોય, લખવું હોય, દેશ દુનિયાનું જ્ઞાન મેળવવું હોય, એના માટે લાઇબ્રેરી ક્યાં? સરકાર ખાલી 10-20 કરોડ રૂપિયાનો ખર્ચો કરે ને તો આલિશાન સેન્ટ્રલ એસી વાળી, જેમાં ઈ બુક હોય, કોમ્પ્યુટર્સ હોય, દુનિયાભરના પુસ્તકો કોમ્પ્યુટરની ક્લિક ઉપર ઉપલબ્ધ હોય એવી આલિશાન લાઇબ્રેરી બની શકે. એમાં JEE ની, NEET ની, UPSC, GPSC, ડિફેન્સની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતો બાળક આલિશાન લાઇબ્રેરીમાં બેસીને શાંતિથી વાંચીને પોતાનું ભવિષ્ય બનાવી શકે અને સમાજને ઉપયોગી બની શકે. પણ એવી લાઇબ્રેરી કોણ બનાવે? ભાજપમાં તો મોદી મોદી કરતા જાવ, મત મળતા જાય છે. કોઈને ખબર નથી કે સમાજમાં શું બનાવવાની જરૂર છે. કોઈને કઈ કઈ છે જ નહીં. અને બધા ભાજપના નેતાઓને એક જ વસ્તુનું વિઝન છે, એક જ વસ્તુનું આયોજન છે કે મને ટિકિટ કેમ મળે. એનાથી આગળ કોઈને કઈ વિચાર જ આવતા નથી. ટિકિટ ટુ ટિકિટ, ટિકિટ ટુ ટિકિટ, ચૂંટણી ટુ ચૂંટણીનું લક્ષ્ય છે એમની પાસે. પણ 4 ચૂંટણી પછી, એટલે કે 20 વર્ષ પછી આ રાજકોટના જુવાનિયાઓ માટે રાજકોટમાં કેવી વ્યવસ્થા હશે એ એકેય ભાજપના નેતાને ખબર નથી. આવતી ચૂંટણીમાં મને ટિકિટ મળે કે ન મળે એના માટે મારે કોની કોની પાછળ ફરવું પડે, કોની પોસ્ટો મૂકવી પડે, કોના વખાણ કરવા પડે, કયા નેતાની ગેંગમાં રહેવું પડે, એ બધાને ખબર છે. મને ટિકિટ ન મળે તો બીજાની કપાવવા માટે મારે કોની ગેંગમાં રહેવું પડે, કેટલા પૈસા ખર્ચવા પડે, કેવો પ્રચાર કરવો પડે, એ બધા ભાજપવાળાને ખબર છે. અને મને ટિકિટ મળી જાય તો જીતવા માટે કેવા કેવા પ્રકારના હથકંડા અજમાવવા, કોને ધમકાવવો, કોને ડરાવવો, કોને પૈસા આપવા, કોની પાછળ પોલીસ મોકલવી, એ બધાને આવડે છે. પણ 15 વર્ષ પછી રાજકોટના જુવાનિયા માટે રાજકોટમાં કેવી સુવિધાઓ હશે, કેવી વ્યવસ્થા હશે, કેવી સિસ્ટમ હશે, કેવું આ શહેર હશે, કેવા રસ્તા હશે, કેવું બધું વ્યવસ્થા હશે, કોઈને કાંઈ ખબર નથી. તમે ભાઈ સાહેબ વિચારો, અમારું ન વિચારો, આમ આદમી પાર્ટીનું ન વિચારો, તમે તમારું તો વિચારો કે આ શહેરને કેવી રીતે આપણે આગળ વધારવું છે.
આખી જિંદગીની કમાણી કરીને એક મકાન લીધું હોય 50 લાખનું ગમે ને આ ફ્લેટમાં, અને ચોમાસે ખબર પડે કે હેઠે પાણી ભરાય છે, એનો જવાબદાર કોણ? કેમ કે મકાન ઉનાળામાં વેચ્યું હોય, અનેક સોસાયટીમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, તો કોઈ આયોજન નહીં હોય આમની પાસે. કાયદાની અંદર સ્પષ્ટ લખેલું છે, અંગ્રેજીમાં એક શબ્દ છે ટોપોગ્રાફી. ટોપોગ્રાફી એટલે કે જમીનમાં ઢાળ કેટલો છે, ક્યાંથી પાણીનો પ્રવાહ ક્યાં ચાલે છે, એનો અભ્યાસ કરવાની એક આખી સિસ્ટમ છે. કે કોઈ શહેર બને તો એ શહેર જ્યારે ધીમે ધીમે પહોળું થતું હોય, નવા નવા બાંધકામો બનતા હોય શહેરના આઉટર સાઈડમાં, ત્યારે એનો પેલા અભ્યાસ કરવાનો કે કઈ જમીન ઊંચી છે, કઈ જમીન કેટલી નીચી છે, કયો ઢાળ કઈ બાજુ છે, પાણીનો પ્રવાહ કઈ બાજુ છે. તો બાંધકામ પણ એ રીતે થવા દેવાનું. સરકાર ઉપર ઊભી રહે કે જે રીતે નિયમ છે એ નિયમ પ્રમાણે બાંધકામ થાય તો દરેક વખતે પાણી વયું જાય. પણ આ તો નેતાઓ અધિકારીઓ પૈસા ખાઈ જાય, જેમ ફાવે એમ કોમ્પ્લેક્સો બની જાય. ઈ કોમ્પ્લેક્સમાં તમારી પરસેવાની કમાણીના મકાન તમે લઈ લો, નેતા ઈ પૈસાથી અમદાવાદ રહેવા વયો જાય, અધિકારી નિવૃત્ત થઈને રાજકોટ થી છોડીને અમદાવાદ વયો જાય, અને તમને ઈ મકાન બે થઈને પધરાવીને વયા જાય. મરો. આ પરિસ્થિતિ સાચી કીધી ખોટી? આવડું મોટું રાજકોટ પહેલા નાનું હતું, મોટું થયું તો કેમ પ્લાનિંગ થી ન થયું? હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે અમને એક તક આપો. અમે આ રાજકોટ શહેરને આવનારા 20 વર્ષના વિઝન સાથે ડેવલપ કરવા માંગીએ છીએ. અને માત્ર ખાલી રોડ રસ્તા ગટરના ઢાંકણા નહીં, આખા રાજકોટનો આયોજનબદ્ધ રીતે વિકાસ થાય, નાનામાં નાની સુવિધાનો ધ્યાન રાખવામાં આવે, નાનામાં નાના માણસની સુવિધાનું ધ્યાન રાખવામાં આવે, એવા નિર્ણયો લઈ અને આ રાજકોટ કોર્પોરેશનને ગુજરાતની નંબર 1 કોર્પોરેશન બને એના પ્રયત્નો કરવા માંગીએ. દોસ્તો, તમારા આશીર્વાદની જરૂર છે એમાં. અને 30 વર્ષ જે લોકો રહ્યા કોર્પોરેટરો, દરેક માણસ પોતાનું કામ શું ગણાવે છે? કોઈની પાસે કોઈ હિસાબ કિતાબ નથી. અને આ તો મેં કોર્પોરેશનની વાત કરી. એ સિવાયના મુદ્દા ઉપર બોલવા બેસીએ તો વાત ઘણી લાંબી થાય એમ છે, પણ બહુ ટૂંકી વાત મારે એટલી કરવી છે કે અત્યારે રાજનીતિમાં સૌથી મોટી સમસ્યા એ છે. આ તો મેં તમને સમસ્યા કીધી કે ભાઈ રોડ ને ગટર ને હાકડા રસ્તા ને ટ્રાફિક ને પાર્કિંગ ને કચરો ને પાણી ભરાઈ ગયું, હો હૈસો ને હો બાળો ને હાય હાય ને બાય બાય, તો કઈ ગયું. સૌથી મોટી સમસ્યા ઈ છે કે આ ભાજપે આપણા બધાના ટેકાથી, આપણા બધાનો સપોર્ટ લઈને ગુજરાતની રાજનીતિમાંથી તમામ સારા માણસોને, સજ્જન માણસોને હડસેલીને ઘરે બેહાડી દીધા. બધા સારા માણસોને આઉટ કરી નાખ્યા છે. આજ રાજનીતિમાં કોણ વધ્યું છે? ગુંડા તત્વો, લફંગાઓ, તોડબાજો, ધાક ધમકી કરનારાઓ, કટકી કરનારાઓ, લોકોને ડરાવનારાઓ, આવા બધા જ લોકો જે હતા એ ગામડે ગામડે, શહેરે શહેરે, વોડે વોડે નેતાઓ બનીને ફરે છે. મારી વાત સાચી છે કે ખોટી? એક પણ સારો માણસ કે જેની પાસે જવાનું મન થાય, જે નેતાને મળવાનું મન થાય, જેની પાસે જઈને હૈયું ખોલવાનું મન થાય, જેની પાસે જઈને હાથ મિલાવવાનું મન થાય, જેની વાત સાંભળવાનું મન થાય, જેની બાજુમાં બેસીને ફોટો પડાવવાનું મન થાય, જે માણસના આપણા સોસાયટીના ગેટે બેસીને વખાણ કરવાનું મન થાય, એવો એકેય નેતા ભાજપ પાર્ટી આખા ગુજરાતમાં વધવા દીધો નથી. ક્યાંય એવો માણસ નથી. ધાક ધમકી કરનારા, ગુંડા ટાઈપના, લોકોને ડરાવનારા. આ સંજયસિંહે કીધું એમ, અમારા મંડપ વાળાને દબાવ્યો કે આપની સભામાં મંડપ લઈને ન જાતો. હવે એને મંડપ લગાવ્યો હોત તો અમે એને જે કઈ 5-10 હજારનું બિલ થાતી આપી દેત ને એ રૂપિયા કમાતી. એ ક્યાં આપમાં જોડાવાનો છે? કાલ ભાજપની સભા આ ચોકમાં થાય તો એ પાછો મંડપ લગાવે, 10,000 એમાંથી કમાય. પરમ દિવસે કોંગ્રેસની સભા થાય, વળી મંડપ લગાવે, વળી 10,000 કમાય. આમાં હું ખોટું થઈ જતું તો એને મંડપ અહીં લગાવી દીધો હોત તો. પણ કેવા માણસો રાજનીતિમાં છે એ તમે જુઓ કે મંડપ અહીં લગાવે તો એ એનો ધંધો કરે છે, વેપાર કરે છે, કઈ અમારી ભેગો જોડાઈ નથી ગયો, છતાંય મંડપ વાળાને દબાવે. આવા ગુંડા ટાઈપના માણસો રાજનીતિમાં હોય તો તમે કેવી આશાએ બેઠા છો કે ગુંડાઓ તમારો વિકાસ કરી દેશે? કેવી રીતે ગુંડા વિકાસ કરશે? અને આ વખતે ગુજરાતની રાજનીતિમાં ન બની હોય એવી ઘટના બની કે હજારોની સંખ્યામાં ફોર્મ પાછા ખેંચાવી લેવા માટે ભાજપે જે ધમપછાડા કર્યા, અપહરણ કર્યા,
ખોટી એફઆઈઆરો કરી, પોલીસથી ડરાવ્યા, ગુંડા મોકલ્યા, સમાજના દબાણ ઉભા કર્યા અને અનેક ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચાવડાવી લેવામાં આવ્યું. 14 તારીખના દિવ્ય ભાસ્કર છાપામાં આવ્યું છે, ખેડાની અંદર એક ભાઈએ તાલુકા પંચાયતમાં અપક્ષ ફોર્મ ભર્યું. ઈ ભાઈએ છાપામાં છપાયેલું છે કે ઈ ભાઈને 10 વર્ષ જૂની પ્રેમિકાને એલસીબી ગોતી આવી, પ્રેમિકા પાસેથી અરજી લખાવી કે મારી હારે આ ભાઈએ 10 વર્ષ પહેલા આમ કર્યું. ઈ અરજી પોલીસે લીધી અને એ અરજી લઈને પોલીસ વાળા તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર પાસે ગયા, તારા વિરુદ્ધમાં અરજી આવી છે, ફોર્મ પાછું ખેંચી લે, નકર બળાત્કારનો ગુનો નોંધીને જેલમાં પૂરી દઉં. તમે વિચાર કરો કે કેટલું વ્યાજબી છે. વાપીની અંદર એક ભાઈએ તાલુકા પંચાયતમાં અપક્ષ ફોર્મ ભર્યું. ગાંધીનગરમાં બેઠેલા ભાજપના નેતાઓએ મામલતદાર ઉપર પ્રેશર કર્યું કે કોઈ પણ સંજોગોમાં તું અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરી નાખ, નકર તારી બદલી કરી નાખશું, તને ડિસમિસ કરશું. મામલતદાર ઈમાનદાર માણસ હતા, એણે નક્કી કર્યું કે હું ખોટું કામ નહીં કરું, જીવનમાં ખોટી જગ્યાએ મારી પેન નહીં હાલે. મામલતદારે રેલવે સ્ટેશને જઈ ટ્રેન નીચે જઈને આત્મહત્યા કરી લીધી. માણસ મરી ગયો અને પણ ફોર્મ રદ ન કર્યું એને. પણ તમે સમજો કે તાલુકા પંચાયતની એક ચૂંટણીમાં અપક્ષ માણસ કદાચ ઊભો રહી જાય અને કદાચ જીતી જાય તો આ ભાજપની સરકાર ક્યાં ભાંગી નીચે પડી જવાની હતી. મામલતદારનો ભોગ લઈ લીધો. શું કામ? કે કોઈ પણ સંજોગોમાં બિનહરીફ ચૂંટણી જીતવી છે ભાજપ વાળાએ. 10 વર્ષ જૂની પ્રેમિકાને ગોતી આવ્યા, બહેનોને હાથો બનાવ્યા. કોઈનો સંબંધ હોય કે ન હોય એ એમનો અંગત પ્રશ્ન છે, પણ ચૂંટણીમાં અપક્ષ ઉભો રહ્યો તો 10 વર્ષ પહેલાની બેનને ગોતી આવ્યા, એને દબાણ કરીને અરજી લખાવી. ઈ અરજી લઈને પોલીસ ઉમેદવાર પાસે ગઈ, ઉમેદવાર પછી ફોર્મ પાછું ખેંચવા. કેટલું વ્યાજબી છે તમે વિચારો. અને આવા ધંધા કરીને જે લોકો ચૂંટણી જીતે એ તમારું અને તમારા છોકરાનું વિચારે કે એનું પોતાનું આગળ કરવાનું વિચારે? તમે જરાક તો વિચાર કરો ગુજરાતના લોકો, કે આ ગાંધી સરદારનું ગુજરાત છે. આ ગુજરાતમાં આવા ધંધા કરીને ભાજપે તાલુકા પંચાયતની ચૂંટણીઓ જીતવી પડે તો આપણામાં ને બિહારમાં ફરક શું રહ્યો? રાજકોટમાં બિહારમાં, ગુજરાતમાં બિહારમાં શું ફરક રહ્યો? તમે વિકાસ ભાજપ વાળાએ કર્યો હોય તો તમારે એમ કેવું જોઈએ કે એક નહીં 500 જણા અપક્ષમાં ફોર્મ ભરી જાઓ, અમે જીતીને બતાવશું. એક અપક્ષ ફોર્મ ભરે તે આખી સરકાર એની પાછળ પડે છે, ફોર્મ પાછું ખેંચી લે, ફોર્મ પાછું ખેંચી લે. અનેક ઉમેદવારોને લોભ લાલચ આપવામાં આવી. 25-25 લાખ, 50-50 લાખની ઓફર. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં હું ચૂંટણી પ્રચાર કરવા ગયો હતો. ન્યા આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવારને કિડનેપ કરીને ભાજપ વાળાએ બેસાડ્યા કે આલે આ કોરો ચેક ને ભાવે આંકડા લખી નાખ ને ફોર્મ પાછું ખેંચી લે. એને ન ખેંચ્યું એની ઈમાનદારી અને ખાનદાની છે. પણ મારે એટલો પ્રશ્ન પૂછવો છે કે આખા ગુજરાતમાં ગરીબ માણસને જ્યારે હાથમાં કઈ કમાણીનું સાધન ન હોય અને પૈસાની જરૂર પડે ત્યારે કેમ ભાજપ વાળા નથી જતા કે આલે કોરો ચેક ને જોઈએ એટલા લખીને લઈ આવીને વાપરે? કોઈ માણસ બીમાર પડે, દવાખાનાના પૈસા ન હોય ત્યારે કેમ ભાજપ વાળા કોરો ચેક નથી દેવા જતા? વચ્ચે હીરાના ધંધામાં મંદી આવી હતી, અનેક રત્ન કલાકારો બેકાર બન્યા. તે દિવસે એના ઘરે જઈને કોરો ચેક આપી આવો તો ને કે ભાઈ તારું કારખાનું બંધ થઈ ગયું છે, આલે કોરો ચેક લખીને જા વાપર, બૈરા છોકરા ફરો ને મજા કરો. લોકોને જરૂર પડે ત્યારે કોરા ચેક નથી. ચૂંટણીઓ જીતવી હોય તો કોરા ચેક લઈ જાઓ. કોના બાપની દિવાળી 10 રોડ નકલી બનાવીને કમાઈ લેશું. મિત્રો, આ પરિસ્થિતિ નહીં બદલો ને તો આપણી હાલત બહુ ખરાબ થવાની છે. આમાં આમ આદમી પાર્ટીનું તો હુંય થઈ જવાનું છે. તમે અમને પસંદ કરો કે ન કરો, તમે અમને મત આપવા માટેની ઈચ્છા રાખો કે ન રાખો, અમે તો શું કરવાના? અમે નાના માણસો છીએ, સામાન્ય માણસો છીએ. અમે તમને બહુ તો હાથ જોડીને કહીએ ભાઈ સાહેબ બાપા અમને દ્યો મત, પણ કદાચ અમને તમે ન દ્યો તો એમાં અમારું કાંઈ નુકસાન નથી. અમે બીજા 5 વર્ષ સંઘર્ષ કરશું, મહેનત કરશું, લડાઈ લડશું, અવાજ ઉઠાવશું. પણ એ 5 વર્ષ આપણા યુવાનોના, આપણા શહેરના, આપણા નાગરિકોના બગડશે એ પાછા કોણ અપાવશે? 30 વર્ષ સુધી આ લોકોએ અહીં સરકાર ચલાવી. કોઈ ભાજપ વાળો ખાલી 10 કામ તો ગણાવી દે ઊભા કે આ 10 વસ્તુ છે એ ભાજપના રાજમાં બની.
કે બહુ મોટી લાઇબ્રેરી બની ગઈ, બહુ મોટી કોલેજ બની ગઈ, બહુ મોટું સ્ટેડિયમ બની ગયું જે પહેલા નહોતું ને હવે બન્યું, બહુ મોટું આઈટી પાર્ક બની ગયું, બહુ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ગયું. કશું જ કાંઈ થતું નથી. નેતા અને નેતાના છોકરા સુખી થયા અને નેતાને મત આપનારા છે એ દુખી થયા. આ પરિસ્થિતિ બદલવા માટે હું તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે આ વખતે તમે અમને નિરાશ નહીં કરો. સુરતની અંદર ગયા 5 વર્ષ આમ આદમી પાર્ટી રહી તો 5 વર્ષમાં એક પણ વખત વેરો નથી વધવા દીધો. એટલી ફાઇટ લડાઈ અમે આમ આદમી પાર્ટી સુરતમાં લડી. જે હગા હોય એને પૂછી લેજો, 5 વર્ષમાં કાણી કોડી નથી વધવા દીધી. એક પણ વખત વેરોની એક પાવલી નો વધવા દીધી. આમ આદમી પાર્ટી જનતા માટે લડાઈ લડી. એફઆઈઆરો થઈ કોર્પોરેટરો પર, જેલમાં ગયા, માર ખાધો, પણ ભાજપ સામે ઝૂક્યા નહીં. એનો પરિણામ, એનો ફાયદો સુરતની જનતાને મળ્યો. આ વખતે રાજકોટમાં પણ એ થઈ શકે એમ છે. દર વખતે વેરા વધીને આવે, લાવો પૈસા, લાવો પૈસા, એક જ મુદ્દાનો કાર્યક્રમ, વેરો લાવો, વેરો લાવો. અને કરોડો રૂપિયાનો વેરો ચૂકવ્યા પછી સુવિધાના નામે મીંડું. તો ક્યાં સુધી આ પરિસ્થિતિ ચાલશે? મિત્રો, બધી જ વસ્તુ કહેવા જેવા ઘણા બધા મુદ્દાઓ છે, પણ મારે છેલ્લી 2-4 વાત ઉપર ધ્યાન દોરવું છે. મને એમ લાગે છે કે બિન રાજકીય વાત કરવી છે. ચૂંટણી તો આવતી રહેશે, જાતી રહેશે, નેતા આવશે, એનું આયુષ્ય પૂરું થાય તો મરી જશે, પાછા નવા આવશે મારી જેવા, ઈ મરી જાય, આ બધું હાલતું રહે. આનો કોઈ અંત નથી. પણ એક વસ્તુ બહુ ગુજરાતમાં ખરાબ થઈ રહી છે, મને ખટકે છે અને મને એવું આશા રાખું છું કે તમને ખટકતી હશે, કે હજારો યુવાનો દારૂના દૂષણની સામે લડાઈ લડી રહ્યા છે. હજારો પરિવારો દારૂના દૂષણ સામે લડાઈ લડી રહ્યા છે. અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે. નાની ઉંમરમાં બહેનો વિધવા બની છે, છોકરાઓ અવળા રવાડે ચડ્યા છે. દારૂના દૂષણ સામે આખો સમાજ હજુ તો લડાઈ લડે છે, સંઘર્ષ કરે છે કે આમાંથી કેમ બહાર નીકળવું. ત્યાં ડ્રગ્સ આવ્યું. ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, યુનિવર્સિટીના નાકે, કોલેજની બહાર, પાનના ગલ્લે, સ્કૂલની આજુબાજુમાં, કોમર્શિયલ કોમ્પ્લેક્સના ભોંયરામાં બેફામ ડ્રગ્સ મળે છે. અને અનેક યુવાનો એ ડ્રગ્સની લતે ચડ્યા છે. હું આ સાચું બોલું છું, ખોટું કયો જઈ? આનો જવાબદાર કોણ? રાજકારણ ગયું તેલ લેવા, પણ કોઈ સામાન્ય પરિવારનો દીકરો ડ્રગ્સના રવાડે ચડી જાય અને ઈ છોકરાનું પોતાનું ને આખા પરિવારનું ભવિષ્ય બરબાદ થઈ જાય, એનો જવાબદાર કોણ? આમ આદમી પાર્ટી, કેજરીવાલ, ભાજપ? કોણ એનો જવાબદાર? એના જવાબદાર પહેલા તો આપણે બધા પોતે. આપણે બટન જ્યારે કમળનું દબાઈ આવે ને એટલે એ કમળમાં આવેલા લોકો ડ્રગ્સ ને દારૂની દુકાન ખોલીને બેઠા છે. આપણે જવાબદાર છે. બેફામ ડ્રગ્સ આખા ગુજરાતમાં વેચાય છે અને કોઈ રોકટોક કરવા વાળું નથી. વિધાનસભામાં અમે અવાજ ઉઠાવીએ તો ગૃહમંત્રી અમારી સામે જેમ ફાવે એવી ભાષામાં વાર્તાલાપ કર્યા કરે છે. તમે કોરોના ટાઈમે એ જોયું હતું કે સરકાર ન ઈચ્છે તો તમે માસ્ક પહેર્યા વગર પણ ઘરની બહાર ન નીકળી શકો. સરકાર ધારે તો વગર માસ્કે તમને તમારા દરવાજો ન ઓળંગવા દે. અને ડ્રગ્સ આટલી બધી મોટી સંખ્યામાં આવે છે તો શું સરકારની ઈચ્છા વિરુદ્ધમાં આવતું હશે? સરકારને રસ નહીં હોય કે આ વેચાય, છોકરા નશામાં જાય અને એમનામ નશાની હાલતમાં આખી જિંદગી કાઢી નાખે? દોસ્તો, અમે તો નશાની મિત્રો, મારી તો એટલી વિનંતી છે કે સમય આવ્યો છે બદલાવ લાવવાનો. બદલાવ લાવવા માટેનો સારો વિકલ્પ પણ આવ્યો છે. આમ આદમી પાર્ટી નામનો વિકલ્પ પણ આવ્યો છે. એની અંદર ઈશુદાનભાઈ જેવા, ચૈતરભાઈ વસાવા જેવા, ગોપાલભાઈ ઇટાલિયા જેવા નેતા પણ આવ્યા છે. હવે આ ટાણું જો આપણે ચૂકી જઈએ તો પછી તો ભગવાને કઈ હવે આપણી માટે આવવાનો નથી. આ ટાણું આવ્યું છે, જો એનો લાભ લઈ શકાય તો લાભ લઈ લો એવી મારી તો બધાને 2 હાથ જોડીને વિનંતી છે દોસ્તો, કે ક્યાં સુધી આ બધું કરશું. અને રાજકોટમાં તો પાછી માથાભારે તત્વોનો એવડો મોટો ત્રાસ છે. એક બાજુ હર્ષ સંઘવી બોલ બચ્ચન કરે છે કે કડક હાથે કામ લેશું, કોઈને છોડવામાં નહીં આવે, ચમરબંધી હશે તો આમ કરી નાખશું. અહીંયા કાળા સ્કોર્પિયો વાળાનો જે ત્રાસ છે આખા રાજકોટમાં, કોઈને કોઈ પકડતું નથી. જમીન પચાવી પાડવી, વ્યાજે રૂપિયા આપીને પછી પઠાણી ઉઘરાણી કરવી, જમીન લખાઈ લેવી, મકાન લખાઈ લેવા, હપ્તા લઈ જવા, તોડબાજી કરવી. આખું પોલીસ તંત્ર છે એ તમાશો જોઈ રહ્યું છે.
તમે વાંકમાં આવો, બે શબ્દો કહી દો ને આવી આવો. આવો આવો, ના ના તમે હારી આવો આવો, મારી ઈચ્છા છે, આવો, મારી લાગણી છે, ભાઈ આવો. અરે હું ખરેખર રિક્વેસ્ટ કરું છું, આવો 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 આવો. અરે મારી લાગણી છે, લાગણી છે, આવો આવો આવો. અમારે તો તેદી ઓલી સભામાં હામા થવા આવ્યા હતા એને માઇક આપ્યું, તમે તો ભેગા રહેવા વાળા છો. તેદી તો હામા થવા આવ્યા હતા અને તેદી મેં તો તેદી માઇક આપ્યું હતું. ક્યાં નહોતું આપ્યું? એ કઈ જગ્યાએ સભા હતી? હામા કાંઠે. તેદી કીધું લે ભાઈ જે કેવાય માઇકમાં કે અમે કઈ ભાજપ જેવા ગુંડા નથી. ભાજપની સભામાં વચ્ચે બોલો ને તો 10 જણા બોછી પકડીને કયા ખૂણામાં લઈ જાય ખબર ન પડે, કોઈને લઈને વયા જ જાય સીધા. અને ભાજપ વાળાનું જોયું, એક વસ્તુ જોજો કે આ વખતે વિસાવદર, ભેસાણ અને જુનાગઢની જનતાએ મને આશીર્વાદ આપ્યા પછી આખા ગુજરાતમાં એવડી મોટી જાગૃતિ આવી કે આ ભાજપ વાળા અત્યારે જે શહેરોમાં ચૂંટણી પ્રચાર કરવા જાય છે ને જનતા સ્વયંભૂ એનો વિરોધ કરે છે ને પ્રશ્નો પૂછે છે, એટલી જનતા જાગૃત થઈ. પણ તમે એમાં એક વાત જોજો કે ગુજરાતના કોઈ પણ ગામમાં, કોઈ પણ શહેરમાં પબ્લિક પોતે જ ભાજપનો વિરોધ કરે, 4 પ્રશ્ન પૂછે એટલે તરત બીજા બધા ભાજપ વાળા ભારત માતા કી કરીને ભાગી જાય છે. આ વાત સાચી કે ખોટી? ભારત માતાનું નામ એ પોતાની કાળી કરતું તો ઢાંકવામાં લે છે. શરમનો વિષય તો જોવો. ભારત માતાનું નામ ત્યારે લેવાય જ્યારે આપણે કઈ ગર્વ થાય એવું કામ કરીને આવ્યા હોય ને, મેડલ લઈને આવ્યા હોય તો કહેવાય ભારત માતા કી જય. ચોરી કરીને આવ્યા હોય ને કોક તમને પૂછે કેટલાનું બૂચ માર્યું અને કે ભારત માતા કી જય. આ વ્યાજબી વાત છે? જય શ્રી રામનો નારો પણ એમાં વાપરે છે. પબ્લિક પૂછે, ઓલી બેન એક પૂછતી હતી કે અહીંયા બેફામ દારૂ વેચાય છે, અમારા છોકરા બગડે છે, એવું એક બેન પૂછતી હતી, મહિલા. ત્યાં તો બધા જય શ્રી રામ કરવા માંડ્યા. રામનું નામ તો એવી રીતે લેવાનું હોય કે સાંભળનારને મનમાં ટાઢો શેરડો પડે ને બોલનારના મનમાં રાહત થાય, મનની શાંતિ મળે. ન્યા રામનું નામ લેવાનું હોય. તમારા પાપ ઢાંકવા રામનું નામ, ભારત માતાનું નામ વટાવવાનું અને પાપ કરતા જવાના. આ કોઈ વ્યાજબી વાત છે? તમે બધા મને કયો જરા. અને બધું જ તમારી નજર સામે થઈ રહ્યું છે. આમાં મેં ક્યાંય કોઈ એવી કઈ જાદુઈ વાત નથી કરી જે તમને નહોતી ખબર ને મેં કીધી. તમને બધું જ ખબર છે. તો વાર શેની છે ને વાટ શેની જોવો છો? હાવણો દબાવો એટલી જ વિનંતી કરવાની છે જો બધી જ ખબર હોય તો. આ અમારા બધા એટલે મારે હવે મારી વાત ટૂંકાવવી છે, પણ એટલી આશા જરૂર રાખું છું કે આ વખતે કોઈ વાત વિવાદમાં આવતા નહીં. માય સાહેબ બાપા, અમે બહુ મહેનત કરીએ છીએ. એટલી બધી FIR થાય, ગાળો ખાવી, ધોકા ખાવી, હેરાન થાવી, અને છતાંય આ લડાઈ છોડતા નથી. કોના માટે? કોના માટે આ બધું સંઘર્ષ કરવાનો? અમારા ઉમેદવારોને પોલીસે જેલમાં કેટલાય પૂર્યા, ફોર્મ પાછા ખેંચાવવા માટે પરિવાર ઉપર દબાણ થયા. મારા ઘરે પોલીસ વાળા ગયા અને મેં જયારે કીધું કે મારા ઘરે ગયા છે તો મારી સામે નકલી ઓડિયો લઈને આવ્યા. દોસ્તો, આ રાજનીતિને બદલવાની જરૂર છે એવું હું તો સ્પષ્ટ રીતે માનું છું. અને તમને એમ લાગે કે ના ખરેખર રાજનીતિ બદલવી છે તો એક વખત તમે રાજકોટની અંદર મન મક્કમ કરી અને ઝાડુનું બટન 4 વખત દબાવી દો અને ક્રાંતિ કરવાની જવાબદારી અમારી છે. દોસ્તો, અમારા ઉમેદવાર ઉભા રાખ્યા છે. વોર્ડ નંબર 8માં ચેમ્બર ઓફ કોમર્સના અમારા ભૂતપૂર્વ અધ્યક્ષ, ખૂબ અનુભવી પીઢ આગેવાન, ખોડલધામ સંસ્થા સાથે સંકળાયેલા છે એવા ભાઈ શ્રી શિવલાલભાઈ બારસિયા ઉભા છે. અને એવા જ બ્રહ્મ સમાજના અગ્રણી ભાઈ શ્રી દિનેશભાઈ જોશી, અમારા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ, પણ આપણે વોર્ડ નંબર 8માંથી ઉભા છે. એવા શારદાબેન ભલાણી, એ પણ એમની પેનલમાં છે, અને મોસમીબેન કલ્યાણી. આ ચારેય ઉમેદવારો વોર્ડ નંબર 8માંથી ઉભા છે. એમને તમારા આશીર્વાદ મળે. વોર્ડ નંબર 8માં જે કાંઈ હગા હોય એમને તમે ભલામણ કરો એવી મારી લાગણી છે. વોર્ડ નંબર 11માં પિયુષભાઈ ભંડેરી, અમારા યુવા આગેવાન, કરણભાઈ ગોહેલ, મંજુલાબેન શિંગાળા અને રૂપલબેન વાછાણી, આ વોર્ડ નંબર 11ના ઉમેદવારો છે. એમને પણ આશીર્વાદ તમારા મળે. વોર્ડ નંબર 13માં સંજયસિંહ વાઘેલા, નીરવભાઈ પરસાણા, દિવ્યાબેન દવે અને હંસાબેન કારેઠા, આ 4 ઉમેદવારો વોર્ડ નંબર 13માં ઉભા છે.
અને વોર્ડ નંબર 12 મિલનભાઈ સોજિત્રા, મહેશભાઈ રાઠોડ, દક્ષાબેન બોગીરિયા અને આરતીબેન પાંભર, આટલા ઉમેદવારો વોર્ડ નંબર 12 માંથી ઊભા છે. આ બધાય ઉમેદવારો તમે જોશો કે આ બધા સામાન્ય પરિવારમાંથી આવતા લોકો છે. કોઈ બહુ મોટા નેતાના ઘરના જન્મા હોય, બહુ મોટા રૂપિયાવાળા હોય, બહુ માથાભારે માણસો હોય, બહુ મોટી લાગવગવાળા ઓળખાણવાળા હોય, એવા એકેય નથી. અત્યંત સામાન્ય પરિવારના, મારી જેમ સામાન્ય ઘરમાં જન્મેલા, સામાન્ય રીતે ઉછેર થયેલા, સામાન્ય પરિસ્થિતિમાંથી સંઘર્ષ કરીને પોતાની ઓળખ બનાવી હોય એવા આ બધા વ્યક્તિઓ છે. અને એટલે મારી વિનંતી છે કે જે આપણી જેવો હોય, આપણા માંથી આવતો હોય, એને જ આપણું દાજે અને એ જ આપણું કામ કરે. જે આપણા જેવો ન હોય એ કોઈ દી આપણું સાંભળે નહીં. દોસ્તો, ભાજપના નેતાઓ કેવા છે? આખા ગુજરાતમાં કરોડપતિ માણસો હોય એ ભાજપના, બહુ મોટા માથાભારે હોય એ ભાજપમાં, રાજકીય પરિવારોમાંથી આવતા હોય એ ભાજપ. એ આપણા જેવા નથી, આપણામાંથી આવતા નથી, માટે આપણું ક્યારેય સાંભળવાના નથી. તમારી વાત ગાંધીનગર સુધી પહોંચે, તમારી વાત કોર્પોરેશનની, મેયરની કે કમિશનરની ચેમ્બર સુધી પહોંચે, એવી જો આશા રાખતા હોય તો જે તમારી જેવા છે, તમારા છોકરા છે, તમારા માંથી આવે છે, એવા આ બધા અમારા ઉમેદવારોને હાવણા ઉપર મત આપો. એ બે હાથ જોડીને રાજકોટના લોકોને મારી વિનંતી છે. ભારત માતા કી જય જવાન. ગોપાલ ઇટાલીની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.